સુપર 6 માં વાત ગુજરાતની કરીએ કે રાજ્યના 90 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દક્ષિણ અને મધ્ય ઝોનમાં તાલુકામાં ભારે વરસાદી માહોલ છવાયો હતો। નર્મદાના સાગબારામાં સૌથી વધુ 5.71 ઇંચ વરસાદ થયો છે। આ તરફ સુરતના ઉમરપાડામાં 4.92 ઇંચ તો તાપીના કુકરમુંડામાં 4.29 ઇંચ વરસાદ પડ્યો। નર્મદાના ડેડિયાપાડામાં 4.21 ઇંચ વરસાદ પડ્યો છે। 16 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 29 તાલુકાઓમાંથી 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ગુજરાતમાં વરસેલા વરસાદના અલગ અલગ દ્રશ્યો પર નજર કરીએ તો આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। સૌથી પહેલા વાત તાપીની કરીએ। તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેમ સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામમાં જ્યાં નજર પડે ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। આ દ્રશ્યો પરથી જ અંદાજ લગાવી શકો છો કે કુકરમુંડા સહિત કેવડામોય, ફૂલવાડી અને ઇટવાઈમાં કઈ રીતે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હતા। હવે વાત વડોદરાની કરીએ। વડોદરાના ડભોઈમાં સતત ભારે વરસાદને કારણે શાળાઓમાં પાણી આવી પહોંચ્યા છે। શાળાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શાળાના આ પ્રકારના હાલ જોઈ તમે પણ ચોંકી જશો। સમગ્ર શાળા જાણે ટાપુ પર વસતી હોય તેવું લાગી રહ્યું છે। હવે મહીસાગરના એ દ્રશ્યો પર પણ નજર કરો કે જ્યાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળ્યો। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી હતી। અને હવે સુરતની વાત કરીએ કે જ્યાં બારડોલી અને ઉમરપાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। આશાપુરી મંદિર નજીક સામરિયા મોરા વિસ્તાર પાણી થઈ ગયો। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી।